વિરામ બાદ હવે નજર કરીશું આજના દિવસની મહત્વપૂર્ણ ખબરો પર। રાજ્યમાં મેઘમહેર અવિરત જોવા મળી રહી છે, ત્યારે 24 કલાકની સ્થિતિની વાત કરીએ। 24 કલાકમાં 234 તાલુકાઓમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે। સતત વરસાદી માહોલ યથાવત છે અને જેને લઈને વાત કરવામાં આવે તો દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન થયા હોવાની જાણકારી સામે આવી રહી છે। આ સાથે જ જામજોધપુરની વાત કરીએ તો જામજોધપુરમાં સરેરાશ 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સાથે જ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ અવિરત વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સતત વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો। 24 કલાકમાં અન્ય 234 જેટલા તાલુકાઓમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। સતત વરસાદી માહોલ યથાવત છે અને જેને લઈને કહી શકાશે કે આજે પણ મેઘનું જોર યથાવત રહેશે। જે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે કેટલાક સ્થળોએ રેડ એલર્ટ અને યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યા છે। આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે।